हेलो फ्रेंड्स, केम छो? आई होप कि તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અત્યારે વાગ્યા છે દોઢ વાગી ગયો. અમે જઈએ છીએ અમારા કુળદેવીએ. ત્યાં છે અમારા કુળદેવી. તમારે વિડીયો જોવો પડશે છેલ્લે સુધી. અમે અત્યારે જઈએ છીએ દર્શન કરવા માટે. ને બધા અડધા જમ્યા ને અડધા જમી લીધું. ને ડોડા બાઈફસ બતાવું તમને આગળ. દેશી ને અમેરિકા બી ભેગા, કેમ કે બસ મારા કુટવાળી બેન અમને છેતરી ગયા છે પહેલી વખત. દેશીને બદલે અમેરિકા ડોડા આપી દીધા અમને. કાપી અંગા અમે બે અમે મંડાળાને કીધું પછી ખબર પડી કે આમાં તો દેશી અમેરિકન બી મિક્સમાં એક જ દેશી છે, એક કે બે બીજા બધા એમ અમેરિકા છે. ખોલીને રાખ્યા હતા ને તો એવું લાગ્યું કે દેશી છે, તો અમે લઈ લીધા. આ પહેલી વખત દેલવાડામાં ડોડા આવ્યા તો અમે લઈ લઈએ. હલો ફ્રેન્ડ્સ, અમારી ગાડી આવી ગઈ. અમારા મહેમાને આવી ગયા. હા ભાઈ જો અહીંયા બધી જોવ તો ખરી કે હાલો જાત્રા તો બોલો કેમ જાય. અમે જઈએ અમારા મંદિરે કુળદેવીમાં. એ તો તું તો બોલ ને. ચાલો હવે અમે નીકળી ગયા. ભાઈ દર્શન કરવા આપણે માતાજીના. આ નારિયેલ વાળા ભાઈ ઉઈ ગયા, ધંધો નથી એટલે. ફાઇનલી બધા ઉતરી બતાવે કોણ કોણ આવ્યો. આ લોકો અમારું સ્વાગત કરે જો મોટા મહેમાન. સ્વાગત કરાવી પડે. હા બધા સ્વાગત કરવું. ખબર ખોલીએ ખોલીએ. આ છે અમારું મંદિર કુળદેવી માનું કરિયાળી. જોઈ શકો છો. દર્શન કરવા માટે આવી જઈશ. ઉગે બસ ચાલો તમને પણ દર્શન કરાવું. ચાલો ફાઇનલી મંદિર. ચાલો ગણપતિ દાદાના દર્શન કરી લે. આ છે અમારા માતાજી. અમે ગેટ ખોલી નાખ્યો છે. અંદર તો આવવા દેતા નથી, પણ જેટલો હુકમ હોય અંદર આવી શકે. જોઈ શકો છો. તો બધા દર્શન કરી લે લાઈવ માતાજીના. બધા દર્શન કરી લે માના. સ્થાનક છે. બધા કોમેન્ટ કરી દીજો. હનુમાન દાદા છે. તો ચાલો હવે તમને પહેલાં અહીંયા દર્શન કરાવી માતાજીના. જેને મકવાણાની કુળદેવી ગેલમાં હોય તો કોમેન્ટ કરી દીજો બધા. મકવાણા પરિવાર બધા. ચાલો અહીંયા દર્શન કરાવી દઉં. અને પે પકડી દે. ઓમ જય માતાજી. દાદાના દર્શન કરાવતા
ચાલો તમે પણ દર્શન કરી લો જવા બાપાને. થોડીક વાર બેઠી જાય અહીંયા. અમારા મામા મમ્મી છે નવું ઘર ઘોડ્યું તો તમને કાંઈ બીજા મંદિરે લઈ જાઓ. તો ગાઈસ આ છેત્રાપાલ દાદા છે, તમે પણ દર્શન કરી લ્યો. કુળદેવીમાં છે મકવાણાપુરનું. અમે બધા દર્શન કરવા આવ્યા છે. તો ગાઈસ આ અમારા નાના બાપુ છે, તમને બધું કહે અહીંયા હું કામ આવવાનું છે એ તમે વિડીયોમાં બના રહેજો. હા બોલો ને. આ ભોજનાલય છે, રસોડું છે એમ. તમે કોઈક જ્યાં આવ્યો હોય પ્રોગ્રામ કરવો હોય તો તમે અહીંયા પકાવી કે તમને બધું માલ સામાન આપવામાં આવે છે. સામાન બધા મળી જાય. કોઈ વસ્તુ ઘરેથી તમારે કાચું લઈને આવવાનું રહે, બધું સામાન મળી જાય. અહીં માનતાઓ બહુ આવે. જ્યારે તમે માનતા લઈને અહીંયા આવો ત્યારે તમને બધો માલ સામાન આપી દેશે, તમારે ખાલી કાચો સામાન લાવવો પડે. મોટું રસોડાની જગ્યા છે. આ રસોડું છે, આખું ગ્રાઉન્ડ છે મોટું બધી. હા ભાઈ એમ. આ મંદિર છે, અહીંયા તમે આવ્યા હોય તો રહેવાની પણ સુવિધા છે, તમને રૂમ બૂમ બધું આપવામાં આવે. આમાં કોણા પરિવારના કુળદેવી છે ગેલમાં. ગાઈસ તમે જોઈ શકો છો અમે આટલા જણા આવ્યા છે. કા દેવ વરસાદી મળે તો લઈ લેવાય ને ચાની. કેમ નહીં લઈ જ લેવાય ને. તો હું એનાને આજે બોલાવ્યા જેલમાં એ. હું ક્યાંથી આવું ભાઈ? ના પડે તો તમે જોઈ શકો છો આ ઘાસ કાઢે છે. તમારે જો ઘાસ કઢાવવું હોય તો તમે આ બેનનો કોન્ટેક્ટ કરી શકો છો. આ બેનનું નામ જાનકીબેન છે. આ ધામમાં કચરા એને સફાઈ કરવાનો કેટલો શોખ છે. આ હે નિર્દવાનો બહુ જ શોખ છે. જો તમને આ બેનને કાંઈ કામ બામ હોય તો બોલાવી લેજો. આ ઝાડવા ખેંચવાનું કામ બહુ એને આવડે. જો તમને આ બેનના નંબર જોતા હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો, આ બેનના નંબર તમને મળી જાય. પાપા કામ કરતા હતા તો એ બેનને એમ થયું કે હું કામ કરવા લાગ્યો, તો એ કામ કરી રાખ્યા. જો અહીંયા હવાના દિવસે બહુ જ ટ્રાફિક હોય. આ બધું જોઈને તો હાવ જામ જ ભર્યું હોય, હલવાની પણ ટ્રાફિક ન હોય. એટલે વાહન જ મેળવું તમે. ચાલો બધા આવી જાઓ બેઠવા. અહીં બેઠવાની બહુ મજા આવે. મકવાણા ક્યાંથી ગામ તમે? કડિયાળી. કરિયાળી ગામના છે. કરિયાળી વિડીયો જોતા હોય સબસ્ક્રાઇબ કરી દીજો. ચલો ફ્રેન્ડ્સ, હવે દર્શન કરી લો. હવે અમે જઈએ જ ઘરે. જેને કર્યા ન હોય તો જલ્દી કરી લે માતાજીને. હવે આપણે ગેટ બંધ કરી દઈએ અંદરથી. આવેથી આ એક બેન કામ કરતા તો બધીને મન થઈ ગયું. એક બેન કામ કરે તો બધીને મન થાય ને. સેવાનું કામ હોય તો કોણ મૂકે? કા જાનકી? દવા સાટેલી હતી પેલા. આ દાદા ચા લઈને આવે છે બધી હાટું.
જગ્યા ન મળે એટલા બધા માણસ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય ગેલમાં લખી દીજો. હાલો કેને તેને ચા પીવી બધાય પ્રસાદી તો બધાય લઈને બનાવી હાલો ચા પીવા જાઓ. પ્રસાદી માટે ચા બનાવી થોડો તો એને આપો માં બેહી જાય એટલે પેલા હાલો ચા પીવા. બીજું એક રામપુર લીધું સાનો પણ સમય થઈ ગયો અમારો તો બાપાએ તો કહેલું કીધું કે તો ક્યાં લગે તો ચા આપો મને પછી પાછા બોલ્યા કે હવે બનાવી જ નાખો ભલે ના પાડે આમાં જીક નાખ દો એવું બગાડો આમાં નાખ દો. મમ્મીને બીજી જગ્યાએ જવાનું કીધું તો બે હાથે કામ કરી રાખ્યા. જવાની ઉતાવળ કેટલી. બહુ બધી ગાયકાથી જઈને કામ અધૂરું મૂકવાનું નહીં, પૂરું કરીને જવાનું. જો બધી આપણને કે આ થોડુંક જ રહ્યું, હવે અમારે જવાનું છે. નકર બીજી જગ્યાએ નહીં લઈ જાય દર્શન કરવા પાછા. એ તમને બીજા પાર્ટમાં જોવા મળશે. મમ્મી બાકી રહી ગયા તો એ પણ આવી ગયા. એક મમ્મી રહી ગયા કટા કરવા. હા એ બી આવી ગયા કે હું કરી લઉં. અમારા માણસોને છે ને સેવા કરવાની બહુ મજા આવે. તો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.